હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુલાબજળ બજાર કરતાં સસ્તું અને કોઈ પણ કેમિકલ વગર. આ ગુલાબજળ ફ્રીજમાં 6 મહિના સારું રહે છે અને રૂમ ટેમ્પરેચર પર 1 મહિનો સારું રહે છે. અહીંયા મેં 300 ગ્રામ દેશી ગુલાબ લીધા છે. તેને સારા પાણીથી વોશ કરી લઈએ. હવે ગુલાબ વોશ થઈ ગયા છે. હવે ગુલાબની પાંદડી અલગ કરી બાઉલમાં લઈ લઈશું. હવે ગેસ પર તપેલી મૂકી છે, તેના ઉપર એક સ્ટેન્ડ મૂકી. જો સ્ટેન્ડ ના હોય તો તેની જગ્યાએ કોઈ પર રિંગ પણ ચાલે. હવે તેની ફરતે ગુલાબની પાંદડી ગોઠવી દઈએ. હવે તેની ઉપર પાંદડી ડૂબે એટલું પાણી એડ કરીશું. પાણી વધારે એડ કરવાનું નથી, પાંદડી ડૂબે તેટલું જ કરવાનું છે. આપણે કટોરી અથવા બાઉલ લઈશું, તેને સ્ટેન્ડ ઉપર મૂકીશું. હવે બાઉલ થોડુંક મોટું લેવાનું છે જેથી પાણી અંદર ન જાય. તપેલી ઉપર કાચનું ઢાંકણ બંધ કરી દઈશું. ઢાંકણમાં હોલ દેખાય છે, તેને લોટની ગોળી કરીને આ રીતે લગાવી દઈશું જેથી વરાળની બહાર અવર જવર ન થાય. ઢાંકણને ઊંધું મૂકવાનું છે તેથી બરફના ટુકડા રહેશે. હવે 2 મિનિટ થઈ ગઈ છે. કાચના ઢાંકણ ઉપર વરાળ દેખાય છે. હવે આપણે ઢાંકણ ઉપર બરફ મૂકીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું. બરફના ટુકડા મૂકવાથી ગુલાબજળ વધારે અને ઝડપથી બને છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે તેને 20 થી 25 મિનિટ રહેવા દઈશું. હવે જોઈ શકાય છે બાઉલમાં વરાળનું પાણી ભેગું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા જે એક્સ્ટ્રા પાણી દેખાય છે તે ગુલાબનું સિરપ છે. હવે આ બંને પાણીને 10 મિનિટ ઠંડુ થવા દઈશું. હવે આ બંનેને બોટલમાં એડ કરી તેને સ્ટોર કરીશું. ગુલાબનો સિરપ 8 દિવસ સારું રહે છે અને તેને ફેસ પેકમાં પણ યુઝ કરી શકાય છે. આ નેચરલ ગુલાબજળ રેડી છે. ગુલાબજળ ફ્રીજમાં 6 મહિના અને બહાર 1 મહિનો સારું રહે છે.